પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની રઘુવંશી લુહાણા સમાજનું અને સેઠ કેબી વકીલ શાળાનું નામ રોશન કરતી સાનવી નિમેશભાઈ આચાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ઉપર ચર્ચા કરી। ગુજરાતમાં પ્રથમ નંબર આવી ગુજરાતનું અને પાટણ જિલ્લાનું અને રાધનપુર તાલુકાની કેબી વકીલ શાળાનું અને વારાઈ ગામનું ગૌરવ વધારતી દીકરી નરેન્દ્રભાઈ મોદી સાથે 2.5 કલાક પરીક્ષા પે ચર્ચા કરી। ગુજરાતમાં પ્રથમ નંબર આવનાર દીકરીનું શાળાનું પરિવાર રાધનપુર ગ્રામજનો અને રઘુવંશી લુહાણા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તો આ પ્રસંગે મોટી સંખ્યામાં રાધનપુરના રઘુવંશી લુહાણા સમાજના અગ્રણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વારાઈના આત્મારામ મામાના પરિવારની દીકરી સમગ્ર વારાઈ ગામનું નામ રોશન કર્યું છે, ત્યારે વારાઈના સેવાભાવી લોકસેવક પરશુભાઈ ગોકલાણીની દીકરીએ નામ રોશન કરતા સમગ્ર વિસ્તારની અંદર આનંદની લાગણી છવાઈ જવા પામી હતી। આ પ્રસંગે રમેશભાઈ ગોકલાણી અને રાધનપુર તાલુકાના રઘુવંશી લુહાણા સમાજના પ્રમુખ રઘુભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના રાધનપુર શહેર ખાતે આવેલ શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયની વિદ્યાર્થીએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી સમગ્ર રાધનપુર શહેર તેમજ શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે। વિદ્યાર્થીનીનું રાષ્ટ્રીય કક્ષાના મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે પસંદગી થવાથી શાળા તેમજ શહેરમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। તો આ સિદ્ધિ પાછળ વિદ્યાર્થીની અવિરત મહેનત, લગન અને શિક્ષકોનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે। તો વિશેષ વાત એ છે કે ગુજરાત સંસ્કાર અને શિક્ષણના માહોલમાંથી તૈયાર થયેલી વિદ્યાર્થીનીએ પોતાની પ્રતિભા સાબિત કરી છે। તો શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આ સિદ્ધિથી અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે અને રાધનપુરનું નામ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે વધુ ઉજાગર થશે। હું NL ઓઝા, આચાર્ય શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય રાધનપુર। આજે મારા હરખની હેલીને વ્યક્ત કરું તો આચાર્ય સાનવીએ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક સંકલ્પબદ્ધ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા અને આત્મનિર્ભર ભારત એ સંદર્ભે જે ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેલા છે તે અંતર્ગત અમારી શાળાની વિદ્યાર્થીની આચાર્ય સાનવી નિમેશભાઈ રાજ્ય કક્ષાથી લઈ અને છેક રાષ્ટ્રીય કક્ષા સુધી આખી શાળાને ગૌરવ અપાવવા માટે જે એક નાનકડો પ્રયત્ન કર્યો છે તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી શ્રી રાધનપુર કેળવણી મંડળ મુંબઈ વતી બહુ એને અમે શુભેચ્છાઓ સાથે સાથે અભિનંદન આપીએ છીએ। અને શાળાનું નામ રોશન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર, રાધનપુર શહેર, રાધનપુરના નગરજનો, રાધનપુર તાલુકો, સમગ્ર ગુજરાત રાજ્ય ગૌરવ અનુભવે છે અને એ રીતે હું મારો હરખ વ્યક્ત કરું છું। સાનવીને ખૂબ ખૂબ અભિનંદન। હું બળવંતાન ગઢવી, ધોરણ 9 વર્ગનો ક્લાસ ટીચર। આચાર્ય સાનવીબેન એ મારા વર્ગની વિદ્યાર્થીની છે, ખૂબ જ હોનહાર અને ખૂબ જ મહેનતુ। શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ 9માં જ્યારે એણે પ્રવેશ લીધો ત્યારે મારા વર્ગમાં આવી અને અનેક વખત જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે એ ખૂબ અગ્રેસર રહેતી। આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આયોજિત આ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સાનવીનું સિલેક્શન થયું છે, એ મારા માટે, મારી શાળા શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય માટે, શાળાના આચાર્યશ્રી, શાળાના સુપરવાઇઝરશ્રી અને સમગ્ર સંચાલક મંડળ અમે સર્વ આજે એને ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ। સમગ્ર સ્ટાફની અથાગ મહેનત, સાનવીની ખૂબ મહેનત દ્વારા, એના પરિવારની પ્રેરણા દ્વારા આજે આ મુકામ પર પહોંચી છે। સમગ્ર રાધનપુર અને પાટણ જિલ્લો પણ એના માટે ખૂબ ખૂબ એને અભિનંદન આપે છે, ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરે છે। ધન્યવાદ। મારા રઘુવંશી પરિવારનું ગૌરવ બને છે, ઉત્તરોત્તર પ્રગતિ કરે, જેમ એના પપ્પાએ ધંધામાં પ્રગતિ કરી છે એમ શિક્ષણમાં આગળ વધે એવી મારી દિલથી શુભેચ્છા। રઘુવંશી સમાજ રાધનપુર તરફથી એને ખૂબ ખૂબ અભિનંદન। શ્રી કૃષ્ણ, રાધે રાધે। મારું નામ સાનવી આચાર્ય છે। હું શ્રી કેબી વકીલ વિદ્યાલય રાધનપુરની વિદ્યાર્થીની છું। અત્યારે હું અહીંયા છું તો એના માટે હું મારા માતા પિતા, સર્વે પરિવારજનો, શાળાના મારા માનનીય આચાર્યશ્રી, સુપરવાઇઝર સર અને દરેક ગુરુજનોને મારું પહેલાં આભાર માનીશ। અને પછી જો અત્યારનો હું મારો અનુભવ કહું તો એના માટે હું એમ કહીશ કે જે શાળાએ મને તક આપી છે, જે મારા ક્લાસ ટીચરે મને તક આપી છે ક્લાસમાં સ્પીચ બોલવાની, એના લીધે હું જે અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીને મળીને આવેલી છું, તો હું અત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહી છું। થેન્ક યુ। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ, પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।